સીતારામ બધાઈને કેમ છે? ગુડ મોર્નિંગ. જો સવારમાં ભાખરી લવર ભાખરીના ખાવા બેસી ગયા છે ને ભાખરી ખાઈ અને નાહી ધોઈ અને પછી ગીતાજીનો પાઠ કર્યો. પછી અમે બધા મંદિરે ગયા. મંદિરે જો શનિદેવનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં દર્શન કર્યા. સરસ મજાના બધા ભગવાન હતા. જલારામ બાપા, બધા માતાજી છે, પછી રામ લક્ષ્મણ, જાનકીજી, કૃષ્ણ ભગવાન, રાધાજી, બધા ભગવાન, સર્વ ભગવાનનું નાનું એવું મંદિર છે પણ બહુ સરસ મંદિર છે. પછી તો છે ને ભોળાનાથને જળ ચડાવ્યું. બંને બહેનો પાછી જો પગે લાગે છે, ફૂલ ચડાવ્યું. પછી તો અમે ઘરે આવી ગયા અને બપોરની રસોઈની તૈયારી કરી, જમી લીધું અને પછી સાંજના જો મારું ફેવરેટ જ્યુસ પીધું. સ્તુતિ લોકોને અનાયાને બંનેને ફ્રૂટી બનાવી આપી. તો પણ નહીં, મમ્મી નહીં ચાલે તો લીંબુ શરબત બનાવી આપ્યું. પછી તો ગાર્ડનમાં ગયા. જો ત્યાં એ લોકો રમ્યા મસ્ત મજાનું વોકિંગ કરતા. હું વોકિંગ કરતી હોય, એ લોકો રમતા હોય. પછી તો અમે ઘરે આવી ગયા અને મારે ભરેલા રીંગણાનું શાક બનાવવું હતું. એટલે જો હું મસાલો કરવા માંડી. હળદર, ધાણા જીરું, મીઠું, ખાંડ અને ચવાણું ખાંડીને નાખ્યું અંદર. પછી સિંગદાણાનો ભૂક્કો પણ નાખ્યો. પછી કોથમરી, લસણવાળું મરચું, કાશ્મીરી મરચું બધું નાખી તેલ નાખીને ભરી લીધું અને લોટ બાંધી લીધો સાઈડમાં અને રીંગણાનું શાક બનાવી નાખ્યું. ચાલો બધાય જમવા. જો રીંગણા ભરેલું